હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર 17મું ચેપ્ટર સાપુતારાનો પ્રવાસ જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 17મું ચેપ્ટર સાપુતારાનો પ્રવાસ, તો એમાં એમસીક્યુ લઈએ। સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવાય છે કારણ કે સાપુતારા ઊંચાઈ પર આવેલું છે। સાપુતારાને નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? તો મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લઈ શકાય છે। સાપુતારા નિરાંત લઈને આવવું જોઈએ એવું કેમ? કારણ કે ફરવા લાયક વધારે જગ્યાઓ છે તેથી। ખીણમાં તારા ટમટમતા હોય એવું લાગ્યું કારણ કે ખીણમાં વસતા લોકોએ પોતાના ઝૂંપડામાં ફાનસ સળગાવ્યા હતા। સાપુતારા કેમ નામ પડ્યું હશે? તો ત્યાં ઘણા બધા સાપોનું રહેઠાણ છે। પ્રશ્ન 2, ફકરા પરથી પ્રશ્ન બનાવવાના છે। તો તમારે ફકરો આપેલો છે મિત્રો, તમે વાંચી લેશો સ્વાધ્યાયન પોથીમાંથી। તો પ્રશ્ન 1, સાચા શિક્ષણ માટે શું મહત્વપૂર્ણ છે? કેવી રીતે કૃષિમાંથી વધુ ઉત્પાદન મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે? ખેતીને ઝેર પીવડાવી એ વાક્યનો અર્થ શું છે? 21મી સદીમાં શિક્ષણને આ સવાલે કયા પ્રશ્નો ઉભા કરે છે? વિશ્વવિદ્યાલયો સાથે સંવાદ દ્વારા શું પરિપ્રેક્ષ્ય મેળવી શકાય છે? વિદ્યાર્થી મિત્રો, આ બધા જે પાઠ છે એ પાઠની સમજૂતીના વિડીયો આપણે આપવામાં આવેલા છે। તો આ બધા વિડીયો તમને ફ્રીમાં મળવાના છે। બહુ સરસ મજાના સમજાવવામાં આવ્યા છે, જેથી કરી તમે એકવાર વિડીયો જોશો એટલે તમને સરસ સમજાઈ જશે। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જવાનું છે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, તો બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો। ચાલો, આપેલા ફકરામાંથી ભૂલ સુધારીને ફરીથી લખો। તો વઘઈ ઇમારતી લાકડાનું મથક છે। ડાંગના જંગલમાં ઊંચી જાતના સાગના ઝાડ ખૂબ થાય છે। સાગ ઇમારતી કામમાં વપરાય છે। વઘઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાટીઓ જોવા મળે। ડાંગી મજૂરીમાં કામ કરતા હતા। બરોબર, હા, એવી રીતે। વિરોધી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો। પુષ્કળ તો થોડુંક, આ બગીચામાં પુષ્કળ ફૂલ છે જ્યારે પાછળના બગીચામાં બહુ ઓછા ફૂલો છે। પરોઢ સાંજ, પરોઢ સમયે ભોજન થાય છે જ્યારે સાંજમાં ગામ લોકો ચિંતામુક્ત રહીને આરામ કરે છે। વિશાળ સાંકડો, આ વિશાળ બગીચામાં ઘણી બધી પાંદડી અને વૃક્ષો છે પરંતુ આ જગ્યાનો દરવાજો સાંકડો છે। ખીણ ડુંગર, ખીણમાં નદી વહે છે જ્યારે ડુંગરની શિખર પર હવા વહે છે। આગળ જોઈએ આપણે, ઊંચા નીચા, પર્વતની ઊંચી શિખર પર હવા ઠંડી છે જ્યારે નદીના કિનારે નીચી જમીન પર ગરમી વધારે છે। ચલો, આપેલા વાક્યોમાં આડાવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો। તેઓ ડાંગી નામે ઓળખાય છે। આહવા ડાંગ જિલ્લાનું વડુ મથક છે। અમે એનો લાભ લીધો। બસ ઊંચે જતી હતી અને ઊંચે ચડતી। થોડો આરામ કરી ફરવા નીકળ્યા। ચલો, જવાબ એક એક વાક્યમાં લખો। ઇમારતમાં કયા વૃક્ષના લાકડા વપરાય છે? તો સાગના લાકડા વપરાય છે। સાપુતારાની મૂળ જગ્યાએ કોની મૂર્તિ છે? તેની પૂજા ક્યારે કરવામાં આવે છે? તો સાપની મૂર્તિ છે અને તેની પૂજા મોળી અને વાઘ બારસના રોજ કરવામાં આવે છે। મિત્રો, અહીંયા હોળી આવશે। કેસર વર્ણ એટલે કેવું? કેસર વર્ણ એટલે સાંજે ઉગતા સૂરજના કિરણો સાથે ફેરફાર થતો રંગ। સવારે ઉગતા, બરોબર, હા, સુધારી નાખજો। સાપુતારામાં શાનો લાહવો લેવા જેવો છે? આહવા, નૌકા વિહાર અને ઊંચી અગાસીથી સૌંદર્ય જોવા લાહવા લેવો જેવો છે। તમે સાપુતારા જાઓ તો કેવી જગ્યાએ બેસવાનું પસંદ કરશો? હું પ્રવાસી બંગલામાં બેસવાનું પસંદ કરીશ કારણ કે તે એના આરામદાયક અને સુંદર માટે જાણીતું છે। ચાલો, આપેલા ચિત્રના આધારે વાક્યો લખો। બરાબર, આ ચિત્રના આધારે વાક્યો લખવાના છે। તો પાણીનો ધોધ ઊંચા પર્વતોમાંથી ધીમે ધીમે નીચે વહે છે।
ધોધના પાણીના ટપકારા પથ્થરો પર પડે છે અને નીચે વોકળા વરસે છે. આસપાસના પર્વતોની હરિયાળી અને પથ્થરોથી ઘેરાયેલા દ્રશ્ય કુદરતનું અદ્ભુત સૌંદર્ય દર્શાવે છે. આ દ્રશ્ય તાજગી અને શાંતિનો અહેસાસ કરાવે છે. પવનની સાથે પાણીના કણો હવામાં પ્રસરીને ઠંડક પેદા કરે છે. ચલો વાક્યમાં પ્રયોગ કરો. જાડું. હાથીભાઈ ખૂબ જ જાડા હોય છે. પ્રસિદ્ધ. તાજમહેલ એ ભારતનું ખૂબ પ્રસિદ્ધ સ્મારક છે. મોટું. મારા પપ્પાનું સ્વપ્ન છે કે તેઓ મોટું ઘર ખરીદે. સુંદર. આલિશાન મકાનનો બાગ ખૂબ જ સુંદર છે. ઘાટું. વરસાદી માહોલમાં વન્ય વિસ્તારમાં ઘાટું ધુમ્મસ છવાયું હતું. લાંબી. આ નદી ભારતમાં સૌથી લાંબી નદી તરીકે જાણીતી છે. ચલો ઘટનાક્રમમાં ગોઠવો. પહેલા, ડાંગના જંગલોમાં પુષ્કળ વાંસ થાય છે. બીજું, ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા. ત્રીજું, આહવા ડાંગ જિલ્લાનું વડુ મથક છે. ચોથું, બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી. પ્રવાસી બંગલામાં મેં ગોઠવાય. પાંચમું, તમે કરેલા પ્રવાસનું વર્ણન કરો. બરાબર, તો અહીંયા મિત્રો સરસ મજાના પ્રવાસનું વર્ણન જોવા મળે છે. રેડી? આગળ. તો આ સાથે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.